પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હું કીધું ભાઈ? તો કે ભાઈ એક સમલંબ ચતુષ્કોર આકારના ખેતર ABCD ની વાડની લંબાઈ 120 મીટર છે. વાડ એટલે શું? તો કે ભાઈ આ ખેતર હોય ને, આ વાડ કહેવાય. એની આજુબાજુમાં જે આ કરી હોય ને એને શું કહેવાય? વાડ. એટલે ઇનડાયરેક્ટલી આપણને પરિમિતિ કીધું. વાડ એટલે શું થાય? પરિમિતિ. હાલો ભાઈ, કેટલી આપી? 120. તો અહીંયા લખું છું વાડની લંબાઈ, કાઉન્સમાં લખી નાખું પરિમિતિ. વાડની લંબાઈ એટલે શું આપ્યું છે આપણને? પરિમિતિ. કેટલું આપ્યું છે? 120 મીટર. કોઈને કઈ ડાઉટ? આગળ વાંચીએ. BC બરાબર 48. ક્યાં છે BC? અહીંયા સાહેબ. હાલો 48. CD બરાબર 17. ઓકે. પછી AD બરાબર AD 40 હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો ખેતરનું ક્ષેત્રફળ શોધવા માટે આપણું સૂત્ર છે સમલંબ ચતુષ્કોણનું. શું છે? 1/2 ગુણ્યા h. h એટલે હાઈટ, હાઈટ એટલે લંબાઈ. તો આ AB એની લંબાઈ થઈ ને, આ બે લાઈન. કારણ કે અહીંયા તો સીધી જ લાઈન આપી છે. કેવી લાઈન આપી છે? એટલે આ AB છે એ હું આપણે ગોતવું પડશે તો જ મળશે ને. h AB છે, h છે, AB મળે એટલે h મળી જાય. પછી આપણે ગોતીએ કે પછી હું કીધું ભાઈ, અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. લંબ હોય એટલે એનો મતલબ કે આ એનું અંતર છે. આ બે સમાંતર રેખા વચ્ચેનું છે અંતર. ગોતી લઈએ. હાલો. પરિમિતિ એટલે શું? તો કે ભાઈ ચારેય બાજુનો સરવાળો. આ સમલંબ ચતુષ્કોણની ચાર બાજુ છે ને, ચારેય બાજુના સરવાળાને શું કહેવાય? પરિમિતિ. તો પેલી બાજુ આપણે લખીએ. પેલી બાજુ શું છે? BC વત્તા બીજી બાજુ CD. હા કે ના? વત્તા ત્રીજી બાજુ DA અથવા AD, જે લખવું એ તમારે, વત્તા ચોથી બાજુ AB બરાબર 120. કોઈને કઈ ડાઉટ? પરિમિતિ એટલે ચારેય બાજુનો BC છે આપણી પાસે કેટલા? 48. CD છે આપણી પાસે કેટલા? 17. AD છે આપણી પાસે 40. AB છે આપણી પાસે નહીં, પણ એને h કહેવાય ને. AB ને શું કહેવાય? h. એટલે અહીંયા h લખીને કરી નાખ્યું બરાબર 120. સરવાળો કરીએ. 48 ને 17 વત્તા 40. તો જો ભાઈ 48 વત્તા 17 કરું. 7 ને 7 14 ને 1 15 વધી પડી 1, 4 ને 1 5 ને 1 6 65. 65 માં તમે હવે 40 નાખો તો 5 એમ ને 6 ને 4 10 એટલે કેટલા થયા? 105. તો 105 વત્તા h બરાબર 120. 105 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે h બરાબર 120 માઇનસ 105. તેથી h બરાબર 15. અને અહીંયા બધું મીટરમાં છે એટલે અહીંયા હું લખવાનું 15 મીટર. હવે આપણે સમલંબ ચતુષ્કોણ ગોતીએ કે? તો અહીંયા એનું ગોતી લઈએ ભાઈ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, અને એનું સૂત્ર શું છે ભાઈ? 1/2 ગુણ્યા હાઈટ કાઉન્સમાં A પ્લસ B. હાઈટ તો મળી ગઈ 15 h. A કોને કહેવું B કોને કહેવું? બોલો આમાં એમ નહીં, મને માપ કયો. કોને A કહેવાય કોને કહેવાય? 48 ને B. પછી ટૂંકમાં આ બે આડી લાઈન છે ને એ AB. ગમે ને A કહી શકાય ને ગમે ને B કહો. આને A કયો, આ સમાંતર બાજુ કહેવાય. આ A કયો ને આને શું કયો? B. સમજાઈ ગયું? બે આડી લાઈન છે ને શું કહેવાનું? AB. તો હવે આપણે આગળ બધું છે 1/2 એમનેમ. h કેટલો જવાબ આવ્યો? તો કે 15. ક્યાં આવ્યો? તો કે સાહેબ અહીંયા આવ્યો ને. એ આપણે શું લીધું? 40 વત્તા B શું છે? 48. જાગો ભાઈ જાગો, ધ્યાન રાખજો. 15 અને કઈ બે ઉડે નહીં એટલે એમનેમ 1/2 ગુણ્યા 15 એમનેમ ગુણ્યા 40 અને 48 કેટલા થાય? 88 થાય. કેટલા થાય? 88. 88 ભાગ્યા 2 કરો. 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8, 2 ચોક 8. તો 44 જવાબ મળ્યો.
હવે આપણે શું કરી નાખવાનું 15 ગુણ્યા 44 એટલે દાખલો થઈ ગયો પૂરો તો 15 ગુણ્યા 44 બરાબર અહીંયા 0 4 પંચાને 20 વધી પડી 2 4 એકા 4 2 6 અને 15 ચોખ્ખું 60 એટલે જવાબ આવે 660 કેટલો જવાબ આવે 660 અને મીટર આપ્યું એટલે મીટર સ્ક્વેર દાખલો થઈ ગયો પૂરો આ 3 અથવા 4 માર્ક્સનો દાખલો પૂછાય મોસ્ટ આઈએમપી છે કોઈને કઈ ડાઉટ છે આમાં ઓકે પેલા પરિમિતિ ઉપરથી આપણે એ જ ગોત્યું અને પછી આપણે ગોત્યું ક્ષેત્રફળ દાખલા નંબર 4 હવે આપણને અહીંયા જે છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોવું જોઈએ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર આ યાદ હોવું જોઈએ હાલો અહીંયા ધ્યાન રાખો એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકિરણોની લંબાઈ 24 મીટર અને બાકીના બે શિરોબિંદુઓમાંથી આ વિકિરણ પર દોરેલ લંબ 8 મીટર અને 13 મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો હવે જો આપણને જે છે ને આ એક લંબાઈ આપીશ આ આપી 24 કેટલી આપી છે 24 બરાબર ઈ એનું વિકિરણ છે આ એનું લંબ છે બરાબર ઈ છે 13 અને 8 તો હવે આપણે આ ખેતરનું ક્ષેત્રફળ ગોતવું હોય તો અહીંયા હું આમ લખું ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ બરાબર આની અંદર બે ત્રિકોણ છે એક ઉપર છે અને એક નીચે છે નામ આપી દઈએ એ બી સી અને ડી તો પહેલામાં તો બે વચ્ચે વિકિરણ છે એટલે બે ત્રિકોણમાં ભાગ પડી ગયો ને એક ઉપર ત્રિકોણ બને અને નીચે ત્રિકોણમાં તો આ ઉપરનો ત્રિકોણ જે છે એનું નામ શું થાય એ ડી સી તો અહીંયા લખું છું ત્રિકોણ એ ડી સી નું ક્ષેત્રફળ વત્તા આ નીચેનું ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું એબીસી ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ જો આ બે ત્રિકોણના હું ક્ષેત્રફળ ગોતી લઉં અને એનો સરવાળો કરું એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે કેમ કારણ કે એક ચતુષ્કોણ જે છે એ બે ત્રિકોણની અંદર વહેંચાયેલું છે તો મને આગળ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતું તો પહેલા આપણે આનું ક્ષેત્રફળ ગોતીએ અને પછી આપણે આનું ગોતીએ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું એટલે મેં અહીંયા બે ત્રિકોણનું ક્ષેત્રફળનો સરવાળો કર્યો તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે શું છે ભાઈ 1/2 પાયો ગુણ્યા વેધ આ પહેલા ત્રિકોણ માટે વત્તા બીજો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય ભાઈ 1/2 પાયો ગુણ્યા વેધ જાગોસ ને બધા હા કે ના તો પેલા કયા ત્રિકોણની વાત થઈ છે એ ડી સી તો ઉભા રહ્યો આપણે એ અહીંયા બી અહીંયા સી અહીંયા ડી તો હું અહીંયા કરી નાખું એ ડી સી આ ઉપરનું સમજવું કયું સમજવું હા તા ઉપરનું સમજવું તો હવે 1/2 એમનો પાયો તો કે જેના ઉપર લંબ આવ્યો હોય ની પાયો હોય તો આ પાયો છે એ 24 કોઈને કઈ ડાઉટ બરાબર ઓકે આનો વેધ આ વેધ કહેવાય આ વેધ કેટલો છે ભાઈ 13 તો આ થઈ ગયો પાયો અને વેધ ઉપરના ત્રિકોણની વાત થઈ હવે આપણે કયા ત્રિકોણનો વહીવટ કરવાના છે નીચેનો ત્રિકોણ કયો ત્રિકોણ ભાઈ નીચેનો અહીંયા એ અહીંયા બી ને અહીંયા સી આવડો આ ત્રિકોણ એબીસી બરાબર આ ત્રિકોણની અંદર એ તે ભાઈ 1/2 એમનેમ પાયો કોણ તો કે આ એસી છે એ શું થશે પાયો પાયો કેટલો છે 24 ધ્યાન રાખો બેન વેધ આ ઊભી લાઈન જે છે પાયા ઉપર જે લંબ છે એ શું છે વેધ વેધ એટલે કેટલા લખવાના 8 સાદું રૂપ આપી દઈએ દાખલો પૂરો થઈ ગયો 12×2 = 24 તો હવે અહીંયા આપણે કરવાના 12×13 તો 12×13 કેટલા થાય તો કે ભાઈ પહેલા 0 2 એકા 2 1 એકુ 1 3 દુ 6 3 એકા 3 3 ને 2 5 એટલે જવાબ કેટલો આવ્યો 156 વત્તા કોઈને કઈ ડાઉટ કેમ આવ્યો 156 તો કે ભાઈ 12 દુ 24 12×13 કર્યા એટલે 156 અહીંયા તે 12 દુ 24 12 8 96 એ તો કઈ કરવા નથી 12 8 96 જાવ મને નથી આવડતું 12 5 60 12 6 72 12 7 84 અને 12 8 મને આવડતું હતું છતાં તો તમને યાદ કરાયું હાલો 156 વત્તા 96 કરીએ એટલે દાખલો પૂરો થઈ ગયો 156 માં 96 નાખો 6 6 12 વધી પડી 1
5 ને 1 6, 6 9 15 વધી પડી 1 ને 1 2 એટલે જવાબ કેટલો 252 અને ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર. લ્યો ભાઈ 252 મીટર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે? દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.